આંગણવાડી વર્કરના મોત મામલે બહેનો પહોંચી ગઈ વડોદરા કલેક્ટર કચેરી ખાતે અને ત્યાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। 75% પગાર કાપ અને જાહેરમાં જે અપમાન કરવામાં આવ્યું તેને લઈને ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। માનસિક રીતે ત્રાસ ગુજારવામાં આવતો હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। આંગણવાડી વર્કર બહેનો કે જેઓ પહોંચી ગઈ છે કલેક્ટર કચેરી ખાતે અને ત્યાં આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। પરિવારને 10 લાખ રૂપિયા વળતર આપવામાં આવે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સાથે સાથે આંગણવાડી વર્કર મહિલા જેમનું મોત થયું હોય તેને લઈને નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથેનું આવેદનપત્ર સુપ્રત કરાયું છે। આંગણવાડી બહેનને માનસિક ત્રાસ અને 75% પગાર કાપના આક્ષેપ સાથે ન્યાયની માંગ કરાઈ છે। મહીસાગરની આંગણવાડી વર્કરના મોતની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી છે। દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને સસ્પેન્શનની રજૂઆત કરાઈ છે। મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા વળતર અને સરકારી નોકરી આપવાની માંગ કરવામાં આવી છે। પગાર કપાત, જાહેર અપમાન અને વિડીયો વાયરલ કરવાના ગંભીર આક્ષેપ કરાયા। રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી સાથે કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે। વડોદરા જિલ્લાની આંગણવાડી કાર્યકરને હેરબલ બહેનો છીએ। એમાં કોર્પોરેશન ગ્રામ્ય બધા બહેનો છે, મુખ્ય લીડર આવ્યા છે। મારું નામ છે નસીમબેન મકરાણી। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું અને આજે અમે અહીંયા જિલ્લામાં આવેદનપત્ર આપવા આવ્યા છે। સરકાર સુધી અમારી વાત પહોંચાડી છે કે એનું કારણ એ છે કે મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના દેવલીમડી ગામમાં આંગણવાડી કાર્યકર ફરજ બજાવતા હતા। એ બેન પર આઈસીડીએસ સ્ટાફ તરફથી ખૂબ ટોર્ચરિંગ થતાં એમનું મરણ નીપજ્યું છે। એમને ખાસ એમના કોઈ વાંક એટલો મોટો વાંક નહોતો કે એને એટલું ટોર્ચરિંગ કરવામાં। એ બેન પર એટલું હતું કે એમના કેન્દ્ર ઉપર જ્યારે વિઝિટમાં ગયા આઈસીડીએસ સ્ટાફ તરફથી તો ત્યાં એમના ખાલી પેકેટોમાં કંઈ ઉંદરોએ કાપ્યું હતું અને એમનો સંડાસ સફાઈ નહોતી, ત્યાં પાણીની વ્યવસ્થા પણ નહોતી। અને બીજું એમને એક વાક્ય કે એમનો મોબાઈલ ખોવાઈ ગયો તો એ બેને રજૂઆત કરી તાલુકામાં કે મારો આઈસીડીએસ ઓફિસમાં કે મારી મોબાઈલ ખોવાઈ ગયો છે। તો એમને કીધું કે અમારે તમે ફરિયાદ નોંધાવો પોલીસ સ્ટેશનમાં। એ બેન ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ નોંધીને કે તમે મોબાઈલ શોધો અત્યારે એમ કરીને એમને ધક્કા ખવડાય પણ પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ નોંધતા નહોતા। જ્યારે આઈસીડીએસમાં તે જાય તો એમને પાસે પોલીસ ફરિયાદની કોપી માંગતા હતા। હવે આ લોકો ફરિયાદ નોંધે નહીં, બેન પરને કોપી આપે ને બેન કોપી આઈસીડીએસ ઓફિસમાં આપી શકતા નહોતા। એની અંદર એમના પર એટલું ઓફિસમાંથી ટોર્ચરિંગ કરવામાં આવ્યું કે જે મોબાઈલ ખોવાઈ ગયો એના માટે ત્યાંના ક્લાર્કે એમને એવું કીધું કે તમારે 40,000 રૂપિયા મોબાઈલના તમારે જમા કરાવવા પડશે। પ્લસ એમને જો જ્યાં કેન્દ્ર ઉપર જે ખામી જોઈ કે જે પેકેટોમાં ઉંદરોએ કાપ્યા હતા જે સંડાસની સફાઈ નથી એના માટે આઈસીડીએસ સ્ટાફ પરથી એમના અધિકારીઓએ એવું કીધું કે તમને આખું વર્ષ 75% તમારો પગાર કાપી લેવામાં આવશે અને 25% જ તમને પગાર મળશે। હવે એ બહેનો 2500 રૂપિયામાં એને આખા વર્ષનું ગુજરાન કેવી રીતે ચલાવે? અને એ બેન એટલી ગરીબ પરિસ્થિતિમાં એનો ઘરવાળો બી મામૂલી મજૂરી કરે છે અને એ બી જ્યારે બેનને હોસ્પિટલમાં એડમિટ કર્યા તો એડમિટ ત્યાં એમને જેમની સારવાર દરમિયાન મૃત્યુ થયું એ બેનનું ત્યારે તે વખતે અમે એ રજૂઆત એટલા માટે કરવા આવ્યા છે કે એ બેનને ન્યાય મળે અને એમના જે કુટુંબીજનોને કંઈ વળતર મળે એ માટે અમે દરેક જિલ્લાઓમાં આવેદન આપીએ છીએ। કલેક્ટર સરકાર સુધી આ વાત પહોંચાડીએ છીએ કે એ બેનને ન્યાય મળે અને એના કુટુંબીજનોને વળતર મળે। શું નામ છે આપનું? મારું નામ નસીમબેન મકરાણી।